જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં વિષય આપણો અર્થશાસ્ત્ર, એમાં પહેલું પ્રકરણ અર્થશાસ્ત્રમાં આલેખ. તો ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે અર્થશાસ્ત્રમાં જે આલેખ છે એ કઈ રીતે દોરવા, અર્થશાસ્ત્રમાં આલેખ કઈ રીતે ઉપયોગી છે, એનું મહત્વ શું છે, એની ફાયદા મર્યાદા શું છે, એ બધી ચર્ચાઓ આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. આલેખ અને આકૃતિના પ્રકારો કયા કયા છે એ આપણે સમજવાનું છે. ગયા લેક્ચરમાં આપણે સમજી ગયા હતા આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. તો ત્યાંથી આપણે આજે બીજા પ્રશ્નની શરૂઆત કરશું. ખૂબ જ મહત્વનો કહી શકાય એવો પ્રશ્ન છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિ કે આલેખનું મહત્વ સમજાવો. તો અહીંયા તમને બે જે છે એ શબ્દ આપી શકે, લાભ અથવા ફાયદા પણ આપી શકે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિ કે આલેખનું મહત્વ સમજાવો, અથવા અર્થશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિ કે આલેખના ફાયદા સમજાવો, અથવા તો તેના લાભ સમજાવો. તો આપણે બીજા શબ્દો પણ યાદ રાખશું. લાભ તરીકે પણ ઓળખી શકાય અને ફાયદા તરીકે પણ ઓળખી શકાય. સામાન્ય રીતે આપણે 5 મુદ્દાઓ જે છે એની ચર્ચા કરવાની છે આ પોઈન્ટ અંતર્ગત. તો ગુણભાર તરીકે જોઈએ તો ખાસ 2 અથવા તો 3 માર્ક્સમાં આ પ્રશ્નને એક્ઝામમાં મૂકી શકે. જો 2 માર્કમાં મૂકે તો વિભાગ સી એમાં જે છે આપણે એની તૈયારી કરવાની રહેશે, અને 3 માર્કમાં વિભાગ ડીમાં ટૂંકનોંધ સ્વરૂપમાં. એ ડિપેન્ડ્સ કરે છે પરીક્ષક ઉપર કે એને કેટલા માર્કમાં આ પ્રશ્ન મૂકવો. હવે વિદ્યાર્થીઓ, આપણે જોઈએ જવાબની શરૂઆત કરીએ કે ભાઈ જ્યારે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો આકૃતિ અથવા આલેખ કઈ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, એનાથી ફાયદો શું થાય છે. તો આપણે ગયા લેક્ચરમાં આકૃતિ અને આલેખ વિશે સમજી ગયા કે જ્યારે માહિતી અસતત પ્રકારની હોય, અસ્તવ્યસ્ત હોય, ત્યારે એને ચિત્ર સ્વરૂપે દોરવામાં આવે એને આપણે આકૃતિ કહેશું. માહિતી સતત સ્વરૂપની હોય, એક સરખા ક્રમમાં આપેલી હોય અને એના આધારે આપણે જે રજૂઆત કરશું એને આપણે આલેખ કહેશું. તો આ આલેખ અને આકૃતિ કઈ રીતે અર્થશાસ્ત્રમાં ઉપયોગી છે એના વિશેની ચર્ચા કરીએ. તો શરૂઆત કરશું જવાબની. સામાન્ય રીતે અર્થશાસ્ત્રનો અભ્યાસ જે અઘરો છે અને અટપટો છે. અર્થતંત્રના વલણો, એમાં ઉદ્ભવતા તેજી મંદીના તબક્કા, અર્થશાસ્ત્ર જોડાયેલા તમામ પ્રશ્નો, ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, ભાવ વધારો, શિક્ષણ, શહેરીકરણ, સ્થળાંતર, ઘણા બધા પ્રશ્નો છે. તો આ પ્રશ્નોને સરળતાથી સમજવા માટે જો આકૃતિ દ્વારા કઈ રીતે સમજી શકાય છે, સરળતાથી સમજી શકાય છે. કઈ રીતે? તો કે ભાઈ આપણે કોઈ પણ બાબત જે છે એને લખાણ સ્વરૂપે આપેલી હોય ખૂબ જ ઊંડાણપૂર્વક, તો એને સમજવામાં અને વાંચવામાં ઘણો સમય જાય છે. પણ એને બદલે જો આકૃતિ આપેલી હોય તો આપણે એને સરળતાથી સમજી શકીએ. આપણે ઘણીવાર જે છે બસ સ્ટેશન ઉપર જઈએ છીએ તો સ્ત્રી અને પુરુષના ચિત્ર દોરેલા હોય છે કે ભાઈ આ લાઈન સ્ત્રી માટેની છે ટિકિટની, આ લાઈન જે છે પુરુષ માટેની છે. તો ઘણાને વાંચતા ન આવડતું હોય તો એ આકૃતિ કે ચિત્ર જોઈને સમજી શકે કે ભાઈ અહીંયા એક મહિલાનો ફોટો છે તો સ્ત્રી માટેની આ લાઈન છે, અહીંયા પુરુષનો ફોટો છે તો આ પુરુષો માટેની લાઈન છે. જો કે લાઈન હોય તો ખ્યાલ આવી જ જાય, પણ કોઈ વ્યક્તિ લાઈન નથી અને એમને એમ જાય છે સીધું, તો એને ચિત્ર જોઈને જ ખ્યાલ આવશે. બીજું, આ જ માહિતીને આલેખ દ્વારા સ્પષ્ટ રીતે સમજી શકાય છે. કોઈ પણ માહિતી જટિલ હોય સમજવામાં, અઘરી હોય કે મુશ્કેલ હોય, તો એને આલેખ દ્વારા શું કરી શકાય છે, સ્પષ્ટ રીતે સમજી શકાય. જેમ કે આપણે ક્રિકેટ મેચ જોતા હોઈએ છીએ મિત્રો, તો વચ્ચે વચ્ચે આપણને ઊભા સ્તંભમાં દરેક બોલિંગમાં કેટલા રન થયા એનો આલેખ દોરીને આપવામાં આવે છે કે ભાઈ પહેલી ઓવર હતી એમાં 3 રન થયા છે, બીજી ઓવરમાં 10 રન થયા છે, ત્રીજી ઓવરમાં 8 રન થયા છે. પછી વચ્ચે ડોટ મૂકવામાં આવે કે આ ઓવરમાં વિકેટ પડેલી છે. તો એ આપણને સરળતાથી ખ્યાલ આવી જાય છે. જેનો સ્તંભ ઊંચો આપણે કહી શકીએ છીએ કે આ ઓવરમાં વધારે રન થયા. તો આલેખ દ્વારા માહિતીને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ઘણીવાર લાંબુ વિવરણ આપેલું હોય, વધારે પડતું લખાણ આપેલું હોય તો સમજવું અઘરું થઈ પડે છે. તો એને સરળતાથી અને સ્પષ્ટતાથી સમજાવવા માટે આકૃતિ અને આલેખ જે છે એનો બેઝિક કન્સેપ્ટ એટલે કે પાયો લેવામાં આવતો હોય છે. તો આપણો પહેલો મુદ્દો થયો, અઘરો અભ્યાસ કેવો બનાવે છે, સરળ બનાવે છે. મુશ્કેલ માહિતીને કેવી રીતે સમજી શકીએ છીએ, સરળતાથી સમજી શકીએ છીએ. તો એ બાબતને અર્થશાસ્ત્ર સાથે સંબંધ જોવા મળે છે.
ત્યાર પછી અર્થતંત્રમાં કેટલાક જુદા જુદા વર્ષોના વલણોને સરળતાથી એક જ આકૃતિ દ્વારા કે આલેખ દ્વારા સમજી શકાય છે. તો અહીંયા જુદા જુદા વર્ષના વલણ આપેલા હોય. દાખલા તરીકે આપણે કોઈ એક મુદ્દો જ લઈએ ગરીબીનો, કે વર્ષ 2001માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું, 2005માં કેટલું હતું, 2010માં કેટલું છે, 15, 20 આ રીતે 5-5 વર્ષના ગાળા આપેલા હોય તો એ વલણ આપેલા છે. હવે એ વલણને સ્તંભ અથવા તો આકૃતિની મદદથી સરળતાથી સમજી શકાય છે. દાખલા તરીકે આપણને આ રીતનો આલેખ આપેલો હોય તો પેલું ગરીબીનું પ્રમાણ જે છે, ફોર એક્ઝામ્પલ અહીંયા વર્ષ 2000 માટે આપેલું છે ને આ 2005 માટે આપેલું છે. તો આપણે જોઈ શકીએ અને આના આધારે અનુમાન કરી શકીએ કે ભાઈ અહીંયા આલેખમાં જે છે ગરીબીનું પ્રમાણ સતત વધતું જતું જોવા મળે છે. તો અહીંયા શું કર્યું, આપણે એક્સ ધરી ઉપર વર્ષ લીધા અને વાય ધરી ઉપર શું લીધેલું છે, ગરીબીનું પ્રમાણ લીધેલું છે. આ જે છે એ શું બતાવે છે, ગરીબીનું પ્રમાણ. તો એ આપણે એના આધારે નક્કી કરી શકીએ વલણના આધારે કે ક્રમશઃ ગરીબીમાં શું થતો જોવા મળે છે, વધારો થતો જોવા મળે છે. તો એ જુદા જુદા વલણોને સરળતાથી એક જ આકૃતિ કે આલેખ દ્વારા સમજવા માટે આપણે અર્થશાસ્ત્રમાં આલેખ કે આકૃતિનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે ત્રીજો મુદ્દો, અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રમાં થતા વિવિધ ફેરફારો ને સરળતાથી સમજવા માટે. હવે કેવા ફેરફારો થાય તો કે ભાઈ તેજીનો તબક્કો આવે, મંદીનો તબક્કો આવે. તો અહીંયા વલણમાં ક્ષેત્રમાં ફેરફાર આવ્યો, જુદા જુદા તબક્કાઓ જે છે એ જોવા મળે. ક્યારેક આર્થિક વિકાસનો દર વધારે જોવા મળે, ક્યારેક ઘટતો જોવા મળે. હંમેશા અર્થતંત્ર ક્યારેય એક સરખું વલણ દર્શાવશે નહીં. ક્યારેક તેજી તરફનું વલણ હશે, ક્યારેક મંદી તરફનું હશે. ક્યારેક તેજી તરફનું ક્ષેત્ર જોવા મળશે, ક્યારેક મંદી તરફનું. ક્યારેક વિકાસ દર વધતો જતો હશે, ક્યારેક વિકાસ દર ઘટતો જતો હશે. ગરીબીના પ્રમાણમાં વધારો ઘટાડો થતો હોય, બેરોજગારીના પ્રમાણમાં વધારો થતો હોય, તમામ ક્ષેત્રમાં જે કંઈ પણ ફેરફાર થાય છે એને સરળતાથી સમજાવવા માટે આપણે આકૃતિ કે આલેખનો ઉપયોગ કરી શકીએ છીએ. તો કેટલીક વખત એવું બને કે નિરક્ષર વ્યક્તિઓ આ રીતના આલેખ કે આકૃતિ જોઈને એનો અંદાજ મેળવતા હોય છે, એનું મૂલ્યાંકન કરી શકતા હોય છે. તો આ વસ્તુઓ જે છે એના માટે આકૃતિ કે આલેખ મહત્વના છે. ત્યાર પછી એમ કીધું છે જુદા જુદા દેશો, પ્રદેશો, વર્ગો કે ક્ષેત્રો વગેરેની તુલના કરવા માટે, અહીંયા તુલનાત્મક અભ્યાસ કરવા માટે આલેખ કે આકૃતિ મહત્વના છે. જુદા જુદા 5 દેશ આપ્યા હોય આપણને, ચીન, ભારત, પાકિસ્તાન, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઘણા બધા દેશ આપ્યા હોય અને દરેકમાં જે છે એ ગરીબીનું પ્રમાણ બતાવ્યું 2%, 5%, 8%, 10%. તો આપણે એ દેશના સ્તંભ એની ગરીબીના પ્રમાણની ટકાવારી મુજબ દોરી અને કલ્પના કે અંદાજ મેળવી શકીએ કે ભાઈ કયા દેશમાં ગરીબી વધારે છે, કયા દેશમાં ગરીબી ઓછી છે. એવી રીતે પ્રદેશ કે વર્ગનું પણ થઈ શકે. પ્રદેશ એટલે જુદા જુદા રાજ્યો, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, તામિલનાડુ, આવા અલગ અલગ રાજ્યો આપેલા છે. તો એની વચ્ચે તુલના કરવા માટે શિક્ષણનું પ્રમાણ કેટલું છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે, આવક ખર્ચનું પ્રમાણ કેટલું છે, સાક્ષરતાનો દર કેટલો છે, એ તમામ તુલના કરવા માટે પણ આ આકૃતિ કે આલેખ જે છે કેવા બને છે, મહત્વના બને છે, સારી રીતે ઉપયોગી હોય છે. ત્યારબાદ ક્ષેત્રો અને વર્ગો, સ્ત્રી અને પુરુષ આ બંને જે છે એ વર્ગ પડી જાય છે. તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે, સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, એ બાબતોની તુલના કરવા માટે અહીંયા ખાસ શબ્દની નોંધ કરજો, તુલના. તુલના કરવા માટે ઓછામાં ઓછા 2 પરિબળો હોવા જરૂરી છે. બરાબર, આપણે વજનિયામાં કોઈ વસ્તુને જોખીએ છીએ તો એકમાં જે છે પલ્લામાં પેલો બાટો આવે એ મૂકવામાં આવે અને બીજામાં વસ્તુ મૂકવામાં આવે, પછી જે તુલના થઈ શકે છે. તો તુલના માટે હંમેશા 2 પરિબળો ઓછામાં ઓછા હોવા જોઈએ. એના કરતાં કેટલા પણ વધારે પરિબળ હોય તો ચાલે, 3, 4, 5, 8, 10. તો એની વચ્ચેની તુલના કયા આધાર ઉપર થઈ શકે છે તો કે માત્ર ને માત્ર આલેખ અને આકૃતિની મદદથી આ તુલનાત્મક અભ્યાસ શક્ય બનતો હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો.
ઘણી બાબત એવી હોય કે જે અટપટી હોય, સમજવામાં ખ્યાલ ન આવે, લખેલી તો હોય પણ સમજાઈ ન શકતી હોય, તો આવી બાબતોને સમજવા માટે કે સમજાવવા માટે તમે અત્યારે સમજો છો તો આ બધું લખાણ છે, આના આધારે બદલે જો આપણે આલેખ કે આકૃતિ દોરેલી હોય તો આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો એ સમજવા કે સમજાવવા પાછળ જે વાંચે છે અને જે લખે છે એનો સમય ન બગડે, એ સમયને બચાવવા માટે આકૃતિ કે આલેખ મહત્વનો છે. ઘણીવાર મેં કીધું વર્ણનાત્મક લખાણ હોય તો એમાં આખું પેજ, 2 પેજ, 3 પેજ લખવું પડતું હોય છે. એની બદલે જો સિમ્પલ આલેખ દોરી દેવામાં આવે કે આકૃતિ દોરી દેવામાં આવે તો લખનારનો પણ સમય બગડતો નથી અને વાંચનારનો પણ સમય બગડતો નથી. બંનેના સમયનો બચાવ જે છે અહીંયા કરી શકાય છે. તો આના આધારે જે છે અર્થશાસ્ત્રના ફાયદા, અર્થશાસ્ત્રમાં આકૃતિ કે આલેખનું મહત્વ, આ 5 જુદા જુદા પોઈન્ટના આધારે આપણે સમજ્યું છે. વિદ્યાર્થી મિત્રો, બને ત્યાં સુધી જો પ્રશ્ન 3 માર્કમાં પૂછાય તો આપણે બને તો 5 મુદ્દાઓની નોંધ કરવાની રહેશે. 2 માર્કમાં જનરલી કોઈ પણ 4 મુદ્દાઓ તમે આમાંથી લખી શકો છો કે જેના આધારે તમને પૂરા માર્ક્સ મળી શકે છે. તો એ પેપર સેટર પ્રમાણે આપણે માર્કનું એડજસ્ટમેન્ટ કરી અને એને તૈયાર કરશું. આજના સેશનમાં વિદ્યાર્થીઓ આપણે આ સમગ્ર પોઈન્ટ્સને એક વખત નોટબુકમાં લખી લેશું, પાઠ્યપુસ્તકનો રેફરન્સ લઈ અને જે કંઈ પણ માહિતી છે એને મેળવશું. ફરી પાછા જ્યારે આપણે નવા લેક્ચરમાં મળશું ત્યારે અર્થશાસ્ત્રમાં આલેખનો જે આપણો ચેપ્ટર છે એના જ નવા ટોપિકની ચર્ચા કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.